કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા ઉપર જે જીવલેણ હુમલો થયો હતો એ બાદ જયરા જાહીની ધરપકડ થઈ અને અંતે નવનીત બાલધિયાને ન્યાય મળ્યો। પરંતુ ગઈકાલે રાત્રે જે રીતે કોળી સમાજના લોકો ભેગા થયા હતા એ જ સમયે નવનીત બાલધિયા ત્યાં ઉપસ્થિત નહોતા, પરંતુ એમને આ ચાલુ સભાની અંદર ફોન કરવામાં આવ્યો હતો। એ બાદ શું થયું હતું તેના વિશે આજના આ વિડીયોમાં વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાનો આજે સમગ્ર કેસ સામે આવ્યો હતો। એમાં આપણે જોયું હતું કે કોળી સમાજના આગેવાનોની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો। એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો જયરા જાહીની ધરપકડ નહીં થાય તો કોળી સમાજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને 2027 વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરશે। એ બાદ આપણે જોયું હતું કે જયરા જાહીની થોડા સમય અગાઉ ધરપકડ કરવામાં આવી, તેમ છતાં પણ નવનીત બાલધિયા દ્વારા હજી એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે। એ પછી આપણે જોયું કે કોળી સમાજના આગેવાનો છે, લોકો મળ્યા હતા। ગઈકાલે એક સભા રાખવામાં આવી હતી, આની અંદર હીરા સોલંકી છે, તેની સાથે બીજા ઘણા બધા કોળી સમાજના આગેવાનો છે, લોકો ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ આજ ચાલુ સભાની અંદર નવનીતભાઈને ફોન કરવામાં આવ્યો હતો। એ બાદ શું થયું, સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે ભાઈ શ્રી હીરાભાઈ આપણે એક થઈને રહેવા માટે ખૂબ સરસ મજાની આકલ કરી અને આપણે એક છીએ અને એક રહીશું એવો એક જય કોળી સમાજનો નારો બોલાવીને ભાઈને આપણે એક આશ્વાસન આપવાનું છે ને હંમેશા તમે અડધી રાત્રે પણ એક હોકારો આપશો ને તમે અડધી રાત્રે પણ બધા એક થઈને તમારી સાથે રહીશું, તમને સપોર્ટ કરશું। બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। ત્યારબાદ આપણી વચ્ચે સુરતમાં આપણા યુવા નેતા અને ખૂબ ઉભરતું નામ અને જેને સુરતથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે ભાઈ શ્રી હીરાભાઈ આપણે એક થઈને રહેવા માટે ખૂબ સરસ મજાની આકલ કરી અને આપણે એક છીએ અને એક રહીશું એવો એક જય કોળી સમાજનો નારો બોલાવીને ભાઈને આપણે એક આશ્વાસન આપવાનું છે ને હંમેશા તમે અડધી રાત્રે પણ એક હોકારો આપશો ને તમે અડધી રાત્રે પણ બધા એક થઈને તમારી સાથે રહીશું, તમને સપોર્ટ કરશું। બોલો જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। ત્યારબાદ આપણી વચ્ચે સુરતમાં આપણા યુવા નેતા અને ખૂબ ઉભરતું નામ અને જેને સુરતથી બધા જે રીતે અહીંયા પણ આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સમયે અડધી રાત્રે પણ જો નવનીતભાઈને જરૂર પડશે તો આ કોળી સમાજના લોકો તેમના પડખે ઊભા છે। કારણ કે આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો એ બાદ આપણે જોયું હતું કે કોળી સમાજના જેટલા પણ સાંસદો છે, ધારાસભ્યો છે, આગેવાનો છે, એ લોકો સીધી જ રજૂઆત કરવા માટે સરકારની સામે ગયા હતા અને એ બાદ એસઆઈટીની રચના થઈ હતી। એસઆઈટી દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને ખૂબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। કેટલા બધા આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ને અંતે એસઆઈટી છે તે મૂળ સુધી પહોંચી હતી, એટલે કે જયરા જાહેર સુધી પહોંચી હતી, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી ને હવે પણ જ્યારે નવનીત બાલધિયાને આ ચાલુ સભાની અંદર ફોન કરવામાં આવ્યો તો એ સમયે પણ કોળી સમાજના આગેવાનો છે, લોકોને એવું જ કહેવું છે કે આગામી સમયમાં પણ જો નવનીત બાલધિયાને જરૂર પડશે તો આ કોળી સમાજના આગેવાનો છે, લોકો અડધી રાત્રે પણ હાજર રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।